વડોદરાના રનોલી બ્રિજ ગત રાત્રિના ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં 2 લોકોના મોત થયા છે। મળતી માહિતી મુજબ રનોલી બ્રિજનું કામ ચાલી રહ્યું હતું, પરંતુ કોઈ પણ પ્રકારનું સાઇન બોર્ડ તંત્ર દ્વારા મૂકવામાં આવ્યું ન હતું, જેના કારણે અમદાવાદ તરફ જતી મારુતિ કાર બ્રિજ પરથી નીચે ખાબકી હતી, જેમાં 2 વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત થયા હતા। તંત્રની આ બેદરકારીના કારણે આ ગંભીર ઘટના ઘટી છે, ત્યારે સવાલ થાય છે કે ક્યાં સુધી તંત્ર આ પ્રકારની બેદરકારીઓ કરતું રહેશે અને ક્યાં સુધી માસૂમ લોકો તેનો ભોગ બનતા રહેશે। વડોદરા શહેરને અમદાવાદને જોડતો આ નવો બનેલો હાઈવે છે અને ત્યાં રનોલી ગામ પાસે આજે વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે। આપ જોઈ શકો છો કે હાલમાં પણ જે એક્સપ્રેસ હાઈવે બનાવવામાં આવ્યો છે તેનું નિર્માણ ચાલુ છે અને આ બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે, પરંતુ આ બ્રિજના ઉપર કોઈપણ પ્રકારની આડસ મૂકવામાં નથી આવતી। આ ખુલ્લો રસ્તો છે। અમદાવાદ તરફ 2 લોકો જતા હતા પોતાની કાર લઈને અને વહેલી સવારે જ આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, કારણ કે કોઈપણ પ્રકારની આડસ મૂકવામાં ન આવી હતી, જેથી કાર ચાલકને કોઈપણ પ્રકારની જાણકારી ન હોવાને કારણે પૂરપાટા કાર આ બ્રિજ ઉપર ગઈ હતી અને બ્રિજ અધૂરો હોવાને કારણે સીધી કાર નીચે પટકાઈ હતી અને અકસ્માત સર્જાયો હતો। આડસે વહેલી સવારે જે બ્રિજના કોન્ટ્રાક્ટરો છે તેમના દ્વારા મૂકવામાં આવ્યું છે, કારણ કે આ અકસ્માત સર્જાયો છે અને તેમના માથે આરોપ ન આવે તે માટે આ કામ કરવામાં આવ્યું છે। આ ખુલ્લો રસ્તો હતો અને વહેલી સવારે જ કાર ચાલક અહીંયાથી જ પસાર થયો હતો અને સીધો બ્રિજ ઉપર ગયો અને બ્રિજ પૂર્ણ થઈ જતા જ અકસ્માત સર્જાયો અને કાર સીધી નીચે પટકાઈ હતી અને 2 લોકોના કરુણ મોત થયા હતા। વહેલી સવારે આ ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ત્યારબાદ કાયદેસરની કાર્યવાહી થઈ હતી।